અમદાવાદની સંત કબીરની ત્રણેય બ્રાન્ચ જે શાળાઓ છે તેમને ધમકી મળી છે, ઈમેલ થ્રુ ધમકી મળી છે કે જેમાં શાળામાં બોમ્બ હોઈ શકે છે। શાળાએ ત્વરિત પગલાં લઈને જે શાળા છે તેમાં આવેલા જે વિદ્યાર્થીઓ છે તેમને છોડી દીધા છે અને તમામ વાલીઓને પણ મેસેજ કર્યા છે કે તેઓ આવીને પોતાના બાળકને લઈ જાય। આ મેસેજની સાથે સાથે શાળાએ પોલીસ અને ડીઓ કચેરીને પણ જાણ કરી છે અને સાથે જ જે બીડીડીએસની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે। તપાસ એ રીતે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ અહીં ન મળી આવે અને સાથે જ બાળકોની સુરક્ષા સલામત રહે તે પ્રકારે જે પગલાં છે એ લેવામાં આવી રહ્યા છે। કેટલાક વાલીઓ પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીશું। આપ સ્કૂલમાં છો? ટીચર કયા પ્રકારનો મેલ આવ્યો છે? અમને સ્કૂલ તરફથી સૂચના એ આપવામાં આવી છે કે બીજું કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ તમને અનુકૂળતા હોય તો આવીને તમે લઈ જાઓ। ટીચરના ફોન્સ ને મેસેજ ને બધું આવી ગયું હતું જે વિદ્યાલય એપ છે એમાં। બસ બિલકુલ, શાળા બાળકોની સુરક્ષાને લઈને કોઈ પણ જે સમજોતો છે એ કરવા તૈયાર નથી અને એના જ પગલે જે વાલીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે અને હાલ પણ આપ જોઈ શકો છો કે જે વાલીઓ છે તેઓ એક બાદ એક આવી રહ્યા છે। વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। અને અચ્છા, કયા પ્રકારે મેસેજ કરવામાં આવ્યો છે, શું કહેવામાં આવ્યું છે સ્કૂલ તરફથી? મેમ, મેં મેસેજ વાંચ્યો નથી, મેમનો ફોન આવ્યો એટલે હું ફટાફટ આવી ગઈ। મેસેજ મેં જોયો નથી હજુ। કેટલા ધોરણમાં ભણે છે આપણું બાળક? સ્ટાન્ડર્ડ 2। બિલકુલ, નાના બાળકો કે જેઓ સવારે સ્કૂલે આવ્યા હતા અને અત્યારે તેઓ તેમના જે વાલીઓ છે તેઓ તેમને લેવા આવી રહ્યા છે અને ખાસ બાળકોની સુરક્ષા રહે તે પ્રકારે જે પગલાં છે લેવામાં આવ્યા છે। સ્કૂલ તરફથી શું સૂચના આપવામાં આવી? કંઈ નહીં, અમને તો ખાલી અમને ચિલ્ડ્રનને ઘરે લઈ જવા માટે કીધું છે કે ઇમરજન્સી છે, તમે લઈને જાઓ પોતાના ચાઇલ્ડને, બીજું કંઈ નહીં। બિલકુલ, હાલ જે બીડીડીએસની ટીમ છે સાથે જ સ્થાનિય જે પોલીસ છે તે અત્યારે હાજર છે અને અંદર તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। આ સાથે જ ડીઓ તરફથી અને સ્થાનિય જે પ્રશાસન છે તેમના તરફથી પણ તપાસ કરવામાં આવી રહી છે કે સંત કબીર સિવાય શું બીજી પણ કોઈક એવી સ્કૂલો છે કે જ્યાં જેમને મેલ આવ્યા હોય। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।